કેશોદ શહેરમાં ચાર ચોકમાં બનેલ અંડરબ્રિજ પછી ટ્રાફિકની ભયંકર સમસ્યા ઊભી થઈ છે। ટ્રાફિકના કારણે અનેક વખત લોકો વચ્ચે અને વેપારીઓ વચ્ચે તેમજ વાહન ચાલકો સાથે ઝઘડા પણ થયા છે। અંડરબ્રિજની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હોવાથી કામ પૂર્ણ થતું નથી। ખાસ કરીને અહીંથી આગળ પોલીસ સ્ટેશન પણ આવેલું છે। પોલીસ સ્ટેશનની બાજુમાં જ અંબે માતાજીનું મંદિર આવેલું છે। ત્યાંથી સરકારી દવાખાને જવા માટેનો રસ્તો છે। દ્વિમાર્ગીય હોવા છતાં રસ્તાની બંને બાજુ તેમજ ડિવાઈડર ઉપર પણ શાકભાજી વેચવાવાળા મોટા પ્રમાણમાં બેસે છે, જેને કારણે ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે। મારું નામ રસીલા શિરીષભાઈ ગણાત્રા છે અને અહીંયા મારે પ્રોબ્લેમ એ છે કે વાહન અવારનવાર હું જેટલી વાર કહું ઇકોવાળાને કે તમે અહીંથી વાહન લઈ લ્યો, મારે ઘરાક અંદર આવી શકતા નથી, તો એ લોકો મારી સાથે બાજે છે। મેં જેટલી વાર કીધું, ઇકોવાળાને કીધું, રિક્ષાવાળાને કીધું, સ્કૂટરોવાળાને કીધું કે મેં આવડી જગ્યા છે, મારે આ ધંધો કરવો છે, તમે લોકો સેજ વાહન સાઈડમાં લઈ લ્યો, તો જવાબ દેતા નથી। એટલે મારી એ નમ્ર વિનંતી છે કે મને આ પ્રોબ્લેમ સોલ્વ કરી આપે। ઇમરજન્સી 108 કે એમ્બ્યુલન્સ આવતી હોય ત્યારે પણ સરકારી દવાખાને જવા માટે ટ્રાફિક મોટા પ્રમાણમાં નડે છે। માનવતા જેવી કોઈ ભાવના જોવા મળતી નથી। આ અંગે વેપારીઓએ અનેક વખત પોલીસ સ્ટેશનમાં રજૂઆતો કરી છે, છતાં પોલીસના પેટનું પાણી પણ હલતું નથી। એક પણ પોલીસને ત્યાં ટ્રાફિક હલ કરવા માટે મૂકવામાં આવતા નથી। આ ઉપરાંત પ્રાઇવેટ વાહનો મુસાફરોને ભરવા માટે વાહનોની લાઈન લગાવી દે છે, જેને કારણે ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે। આ પ્રાઇવેટ વાહનવાળાને પોલીસ પણ છાવરતી હોય તેવું જોવા મળે છે। આ સમસ્યાથી આસપાસના વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પોલીસ સ્ટેશન બાજુમાં હોવા છતાં ટ્રાફિકની સમસ્યા હલ થતી નથી, ત્યારે શહેરની ટ્રાફિક સમસ્યાની વાત કેમ કરી શકાય? મારું નામ હિતેશભાઈ હરિશંકર દવે। હું અહીંયા નવદુર્ગા મંદિર રોડ ઉપર મારી દુકાન આવેલી છે અને આ દુકાનની આજુબાજુમાં વાહનોના ટ્રાફિકની સમસ્યાઓ એટલી હોય છે કે જે વારંવાર મુશ્કેલીઓ અમને સર્જાય છે। અમારા વાહનો તો પાર્કિંગ કરવાની જગ્યા નથી મળતી, પણ અન્ય હાલતા ચાલતા માણસોને પણ ટ્રાફિક સમસ્યા નડે છે। અહીંયા નીકળતી એમ્બ્યુલન્સોને પણ આ લોકો જગ્યા આપતા નથી અને હાલવા માટે પબ્લિકને પણ પ્રોબ્લેમ થાય છે। તો પોલીસ ખાતાને નમ્ર વિનંતી છે કે અહીંયા ટ્રાફિકની સમસ્યા જલ્દીમાં જલ્દી હલ કરે એવી અમારી સૌને અપીલ છે। સરકારશ્રીને અનેકવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યા કાયમ રહે છે। અમારી ઉપર અવારનવાર ઝઘડા અહીંયા થતા હોય છે અને હુમલો પણ કરતા હોય છે। તો મહેરબાની કરીને પોલીસ ખાતાને વિનંતી કે અહીંયા સત્વરે તાત્કાલિક વાહનોના ટ્રાફિકનો કંટ્રોલ કરે એવી નમ્ર અપીલ છે અમારી। ખાસ કરીને ચાર ચોક થી બસ સ્ટેન્ડ સુધી રવિવારે ભરાય છે ત્યારે રસ્તો કાયદેસર બંધ થઈ જાય છે, છતાં કેશોદની પ્રજા સહન કરે છે। આ ઘટનાથી સ્થાનિક સત્તાધીશો, પદાધિકારીઓ, રાજકારણીઓ અને પોલીસ વિભાગ વાકેફ છે, છતાં દર વખતે શાંતિ સમિતિની બેઠકમાં એસપી સુધી રજૂઆતો થયેલી હોવા છતાં સમસ્યા હલ થતી નથી। શાક માર્કેટ સરકારી દવાખાના પાસે ભરાય છે, તે દૂર કરવા માટે અનેક વખત સંઘર્ષો થયા છે, પરંતુ પરિણામ આવતું નથી। આ ઉપરાંત ખાસ લોકોની દાદાગીરી પણ આ વિસ્તારમાં જોવા મળે છે, જેને પોલીસ પણ કશું કહી શકતી નથી। આવી દયાજનક સ્થિતિ કેશોદના વેપારીઓની હોવા છતાં રાજકારણીઓ મતના રાજકારણને ધ્યાને રાખી ફક્ત આશ્વાસન સિવાય કશું આપી શકતા નથી। આ સમસ્યા કાયમીની હોવા છતાં સંબંધ કરતા તંત્ર કોઈ પણ પ્રકારના નક્કર પગલાં લેવાની હિંમત કરતું નથી। પ્રવીણ મારું, રિલાયન્સ ગેસ એજન્સી વાળા। હવે અહીંયા ટ્રાફિકની એવી સમસ્યા છે કે અમારી દુકાન અમે ગાડીઓ રાખી જાય, અમારી દુકાન અમે ફોર વ્હીલ રાખી જાય, તે છતાં આમાં પોલીસવાળાને ઘણાને કીધું, બરાબર, એ આવે તો ગાડી લઈને વયા જાય છે અને અમે વધારે કહીએ તો અમારે અમે બાંધવા દોડે, તો અમારે વેપાર કરવો કે બાંધવું આની હારે, બરાબર। પછી એમ્બ્યુલન્સ છે, આ સરકારી દવાખાનાનો રસ્તો છે, ઘણીવાર એમ્બ્યુલન્સ આવતી હોય તો કોઈ વાહનને જગ્યા નથી આપતું એને, બરાબર। એટલે એ તકલીફે છે, બાકી બધાની દાદાગીરી છે આમાં।